હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો વાગી જશો હવે 6 માણસ હોય અને બ્રશ કરી પછી ઘરે પાણીનું રેડી હો ચા પીવા બેઠી હું કિસ્સા નાવાનું કપડાં કાઢો. જય શ્રી રામ. ના મૂકીને ભરે બે ઊંઘ્યા છે તો હેડે હું ત્યાં ચા પી લઉં. તો ગાઈસ કિસ્સા તો નહીં લીધું, નહીં જોયાની પૂજાને બધું કરી લીધું છે અને એની હોય પૂજાની થાળી તૈયાર કરી લીધી છે મેં અને વીકે ઉઠીને બ્રશ કરીને હવે ચા પીવા આવ્યા છું. જય શ્રી રામ. જાગો ઊંઘ્યો હો. આજ તો હું અંગાથી જવા નહીં કિસ્સાને આવડે જ છે પૂજા કરતા એટલી જાતની પૂજા કરતી હોય તો અમે ચા પીએ. જાગો ઉઠી બ્રશ કરીને હવે ચા પીવા બેઠું છે. પેલું જય શ્રી રામ હેડે એવો ગફા ઉપર એક વખત મેળીમાં તો ગાઈસ 10 વાગી જશું અને કિસાન સાથીને પૂજા કરીને 8:30 આવી ગયો તો આવીને પછી ચા નાસ્તો કર્યો અને પહેલું નહીં રમહ વિકી હમણાં આવ્યા અને કચરા પોતું સાક્ષી કચરો વાળ્યો કે સાહેબ પોતું કર્યું. મેં એ કપડાને ધોઈ દીધું અને મસ્ત બધું ધોઈ દીધું. વરસાદ પાવ ચાલુ થઈ ગયો અને ઓય હાલ મેકી દાળ ઓય મેં શું ભાત અને આવો બધો લોટ માં નાવાનું બાકી છે પણ બધું કોમ પતી જાય ભાઈ છેલ્લે લઈ લઉં તો લોટ ભરી અને પછી લઈ લઉં. તો ગાઈસ આપણે તો રસોઈ તૈયાર થઈ ગઈ છે. આપણો હોય દાળ થઈ ગઈ છે, હોય મસ્ત ભાત થઈ ગયા હ અને હવે રોટલી બની દીધી. આજ તો શાક બનાવ્યું નહીં, આ દાળ ભાત અને રોટલી બનાવી હ અને કિસાન સાક્ષી બે ફરાળ કરવા બે ગયો હું ભૈરુની બે ફોન જોઈ છે. બે વરતવાળી બૂનો બેસે ખાવા જે ખાવું એ ખો. ચલો અમે ખાવા કાઢીએ, અમે ખાઈએ. મારે ખાઈને આવવાનું સજ્જો ફટફટ ખાવા કાઢો. તો ગાઈસ અમે તો ખાવા કાઢી દીધું, ખાવા બેસીએ છીએ. કે ભાઈનું મોં અમે ત્યાં દાળ ભાત રોટલી છાશ ઘી ગોળ ડુંગળી સ અમારું એ સ અને કિસાન સાક્ષીને એવું અસરીને બે આવું એની ઈચ્છા ના થાય દાળ ભાત ખાવાની એટલે તો ચાલો અમે ખાઈ લઈએ. તો ગાઈસ અમે તો ખાઈ લીધું અને હું કરું હોય કચરો પોતું કચરો વળી દીધું ને હું પોતું કરું છું. કિસાન સાક્ષી બે વાસણ ઘસવા બેઠો ઘસન સાક્ષી ધોવો હો બે જણા બેઠા છે. હેડે હું પોતું કરી લઉં. તો ગાઈસ 1:30 વાગી જશે અને અમે હવે જઈએ છીએ રમોખા અને પાણીઘર લે હેડો મારો બાખો ઘર હેડો ભાઈલો એક્ટિવ ભર્યો છે તો હેડો અમે જઈએ હવે. તો ગાઈસ હવે તો પેટ્રોલ પંપે આવી ગયો છીએ એ પેટ્રોલ પુરાવા. તો ગાઈસ અમે તો આવી ગયો છીએ રમોખા. સતીમાનું મંદિર આવી છે. જય સતીમા. પાર્લર અમે આવી જઈએ. ₹55 ઓરિજિનલ કંપની તો કઈ ખાવા થઈ ગયા ને અમે તો ઘેર આવી ગયો છીએ. થોડી વાર રહી પછી ચા પાવા જઈએ. તો ગઈ હવા ચા થઈ ગયા છું અને હું ત્યાં
ચા ચલો ચા પી લઈએ. કઈ 6 વાગી જશું અને વીકેન્ડ ભર્યો ને તો બે આવી જશું અને લેપટોપ જોઈશે ગેમ રમી લેપટોપ. અને આપણી બજારમાંથી લાવ્યા હતા સુરણ. હમણાં વિકીનું ભાઈનું ફેવરેટ છે અમારું સુરણ. તો સુરણ સમારી મેક્યું છે હવે લસણે ફોલી મેકી દીધું છે ઓનો પુલાવ બનાવ બટેકું સમારી મેકી દીધું છે. તો ચલો સુરણનું શાક વઘારી દઉં અને પુલાવ બનાવી દઉં અને પછી રોટ બધીને રોટલી કરી દઉં. ક્રિશાને મોડી રોટલી બનાવવાની છે. તો ચલો હવે શાક બાક વઘારી દઉં હું. તો કઈ 7:30 થઈ ગયા છે ને આપણો રસોઈ બધી કમ્પ્લીટ બની રહી થઈ ગઈ છે. અને બનાવી દીધો છે મેં મસ્ત પુલાવ. ક્રિશાની મોડી રોટલી બનાવી દીધી હવે અમારી બનાવી રોટલી અને શાક બનાવી દીધું છે. હવે કિસ્સાઓ લઈ મોરિયાની ખીર થાય છે. સુરાનું શાક થઈ ગયું છે મસ્ત. તો થોડી વાર રહીને પછી ખાવા કાઢી દઈએ. તો કઈ 8 વાગવા આવ્યા અને અમે બેઠી છીએ ખાવા. કિસ્સા એનું ખાય હા અમે અમારું ખાઈ લઈએ. ચલો તો કઈ અમે ખાઈ લીધું અને હું એ કરું છું કચરો વાળું છું. કચરો વાળીને પોતું કરે પછી કાટલા ગોદરા કરી દઈએ અને ક્રિશા વાસણ ઘસાવીએ. કીડીઓ આવીશું જબરજસ્ત. મમ્મી જો આટલા આવી જાય જો છે આવી ગયા તો ખોવાળી શિકાર આવી જતી નવા જીવડા આવી શિકાર આવા બધા. મેં કરે તો થાય કર્યો તો આમ કરંટ આવે થઈ જાય. અને ઓવા તો થોડા ગાઈ હું ફટાફટ કચરા મોટું કરી દઉં સાંગા જીવડા ઉડી ઘરમાં આવીશું અને વ્યવસ્થિત ખાલી રીતે સારું થયું. તો ચાલો કચરા મોટું કરી ફટાફટ ખાટાનું પતી દઉં દરવાજા વાંકી દઈએ. મમ્મીને બધું કમ્પ્લીટ કરી દીધું. હવે જય શ્રી રામ કહી દઈએ. મમ્મી જય શ્રી રામ. જય શ્રી રામ જય માતાજી. પપ્પા જય શ્રી રામ. ઈશા જય શ્રી રામ. તો ગાઈસ બધાને જય શ્રી રામ. અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.